નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો ચેપ્ટર સ્ટાર્ટ કરશું. બીકોમ સેમ 2નો ચેપ્ટર 1 છે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર. તો આપણે સમજીશું કે ભાગીદારી પેઢી છે એનું કંપનીમાં રૂપાંતર કેવી રીતના થાય. તો પહેલાં આપણે થિયરીનો અભ્યાસ કરશું અને પછી આપણે દાખલા જે પ્રેક્ટિકલ સમ હોય છે એનું સોલ્યુશન જોશું. તો સ્ટાર્ટ કરશું. કેટલીક વાર એમ બને છે કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરતાં આખો ધંધો બધી જ મિલકતો અને દેવા સહિત કોઈ કંપનીને વેચી દેવામાં આવે છે, અથવા ભાગીદારો પોતે જ નવી કંપનીની સ્થાપના કરી આખો ભાગીદારનો ધંધો પોતે કંપની સ્વરૂપે ચલાવે છે. આને ભાગીદારી કંપનીનું વેચાણ કે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરણ થયું એમ કહેવામાં આવે છે. તો એનો અર્થ આપણે ડિટેલમાં જોઈશું. તો આમ ભાગીદારી પેઢી પોતાનો ધંધો ચાલુ લિમિટેડ કંપની કે વેચી દે અથવા પોતે જ એક નવી કંપની સ્થાપે ત્યારે તેને ભાગીદારી પેઢીનું કંપનીને વેચાણ કે પેઢીનું કંપનીમાં રૂપાંતરણ કહેવાય છે. જ્યારે પેઢી પોતાનો ધંધો કંપનીને વેચી દે છે ત્યારે જ ભાગીદારી પેઢીના વિસર્જન માફક હિસાબો તૈયાર કરવા પડે છે. અહીં પણ માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવામાં આવે છે. તફાવત ફક્ત એટલો કે મિલકતો જુદી જુદી કિંમતે રોકડેથી નહીં વેચતા જ તેમજ દેવા અલગ નહીં ચૂકવતા બધી જ મિલકતો અને દેવા કંપની લઈ લે છે. આના બદલામાં કંપની પોતાના શેર, ડિબેન્ચર અને રોકડ ખરીદ કિંમત પેટે ચૂકવે છે. તો આ મુજબ આપણે નવી જે રીતથી દાખલા ગણાય છે એની પહેલાં થિયરી સમજશું. સૌપ્રથમ આપણે એનો અર્થ સમજશું. જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન કરી તેનો ધંધો કોઈ નવી કંપની ખરીદી લે છે અથવા ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરણ કરવામાં આવે છે તેને ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરણ થયું કહેવામાં આવે છે. એટલે કે કેટલીક વાર એમ બને છે કે ભાગીદારી પેઢીનું વિસર્જન કરતાં આખો ધંધો બધી જ મિલકતો અને દેવા સહિત કોઈ કંપનીને વેચી દેવામાં આવે અથવા ભાગીદારો પોતે જ નવી કંપનીની સ્થાપના કરી આખો ભાગીદારીનો ધંધો પોતાની કંપની સ્વરૂપે ચલાવે છે. આને ભાગીદારી કંપનીને વેચાણ કે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતરણ થયું એમ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ જ્યારે કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો આપણને એના બદલામાં કાંઈ ચૂકવવું પડે છે, અને જ્યારે એવા કોઈ વસ્તુને આપણે વેચતા હોઈએ ત્યારે એના બદલામાં આપણે કાંઈ મેળવીએ છીએ. તેવી જ રીતના જ્યારે ભાગીદારી પેઢી કોઈ કંપની ખરીદી લે જ્યારે કોઈ ભાગીદારી પેઢીને કોઈ કંપની ખરીદી લે છે ત્યારે ભાગીદારી પેઢીને અમુક રકમ ચૂકવવી પડે છે જે તે કંપનીએ. તો તેને ખરીદ કિંમત તરીકે ઓળખવામાં આવે છે. તે રકમ શેર, ડિબેન્ચર કે રોકડ સ્વરૂપે ચૂકવવામાં આવે છે. તો આપણે ખરીદ કિંમત કેવી રીતના નક્કી થાય તે સમજશું. તો તેની છે બે પદ્ધતિ છે, એક ચોખ્ખી મિલકતની પદ્ધતિ અને બીજી અવેજની પદ્ધતિ. અવેજની પદ્ધતિ આપણા બીજા કોઈ વિડીયોઝમાં જોશું. સૌપ્રથમ આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિ મુજબ કેમ દાખલો ગણાય તેના વિશે આપણે સમજશું. સૌપ્રથમ આ પદ્ધતિ ક્યારે ઉપયોગમાં આવશે એ સમજીએ. તો જ્યારે કોઈ દાખલાની રકમમાં બાકીની રકમ શબ્દનો જ્યારે ઉપયોગ કરવામાં આવ્યો હોય ત્યારે સમજવું કે આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિને રીતે ખરીદ કિંમત શોધવાની છે. તો ચોખ્ખી મિલકતની પદ્ધતિએ ખરીદ કિંમત શોધવાનો એક સૂત્ર છે, ચોખ્ખી મિલકત બરાબર લીધેલ મિલકત માઇનસ લીધેલ દેવા. તો આગળ આપણે એક ઉદાહરણથી સમજશું કે ખરીદ કિંમતની ગણતરી ચોખ્ખી મિલકતની પદ્ધતિથી કેવી રીતના કરશું. એના માટે એક ઉદાહરણ છે. એક પેઢીના ચોપડે નીચે મુજબ મિલકત અને દેવા છે. જમીન ને મકાન ₹30,000, સ્ટોક ₹20,000, દેવાદારો ₹15,000, જાહેરાત ઉપલબ્ધ ખાતું ₹1,000, અનામત ભંડોળ ₹5,000, લેણદારો ₹18,000. તેનો ધંધો અલિમિટેડને વેચી દેતા કંપનીએ જમીન મકાનના ₹35,000, સ્ટોકના ₹18,000 આપવાનું અને દેવાદારો પર ₹1,000 ગાલખાદ અનામત રાખવાનું ઠરાવ્યું. પાઘડી પેટે ₹10,000 આપવામાં આવ્યા. ખરીદ કિંમત પેટે ₹10નો એક એવા 3,000 શેર આપવામાં આવ્યા અને બાકીની રોકડ આપવામાં આવી ખરીદ કિંમત
શોધો. તો આમાં બાકીની રકમ રોકડ આપવામાં આવી, એટલે કે આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિએ દાખલાની ગણતરી કરવાની થશે. તો આપણે આગળ જોઈશું કે આ ઉદાહરણને આપણે કેમ સોલ્વ કરશું. આપણે આગળ જોયું તેમ ચોખ્ખી મિલકતની પદ્ધતિએ જ્યારે આપણે ખરીદ કિંમતની ગણતરી કરવાની રહેશે ત્યારે આપણે સૂત્ર ઉપયોગમાં આવશે, ચોખ્ખી મિલકતો બરાબર લીધેલ મિલકતો માઇનસ લીધેલ દેવા. તો આપણે લીધેલ મિલકતો સૌપ્રથમ જોશું તો પાઘડી આવશે ₹10,000, પછી જમીન મકાન ₹35,000, પછી આવશે સ્ટોક ₹18,000 જે આપણને રકમમાં આપેલ છે, અને દેવાદારો ₹15,000. કુલ થશે ₹78,000 જે આપણી કુલ મિલકત છે. તેમાંથી આપણે દેવા બાદ કરશું. દેવામાં છે લેણદાર ₹18,000 માઇનસ 1,000ની ઘાલખાદ અનામત રાખવામાં આવ્યું છે. તો આપણે ઘાલખાદ અનામત બાદ કરશું. ટોટલ 19,000 થશે. દેવા લેણદાર 18,000 પ્લસ ઘાલખાદ અનામત આ બંને છે એ કુલ મિલકતમાંથી બાદ થશે. તો વધશે ચોખ્ખી મિલકત ₹59,000 જેની ચૂકવણી ₹10નો 1 એવા 3,000 શેર, એટલે ₹30,000 શેર દ્વારા, અને બાકીની રકમ ચૂકવણી રોકડ દ્વારા થઈ છે, એટલે ₹29,000ની ચૂકવણી રોકડ દ્વારા થઈ છે. તો કુલ થશે